નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. છેલ્લા 2 દિવસથી એક નામની ચર્ચા રાજનીતિમાં ચારેકોર થઈ રહી છે. રાજુ કરપડાએ રાજીનામું કેમ આપ્યું એના કારણો સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરી દીધી. વિસ્તારથી રાજુભાઈ સાથે વાત કરવી છે. રાજુભાઈ, પહેલા તો ધન્યવાદ, તમે સમય આપ્યો એ બદલ. અને પહેલો સવાલ એ છે કે 11 તારીખે રાજીનામું આપ્યું, 12 તારીખે આજે પ્રેસ કોન્ફરન્સ કરી, 10 તારીખ કે જ તમે પત્રકારોને ઇન્ટરવ્યુ આપી દીધા હતા અને બધું જ પ્લાન હતું, બધા જ જવાબો રેડી હતા, પત્રકારોથી લઈને પોલીસ બધાને બધું જ ખબર હતી. તો તમારું પહેલેથી નક્કી હતું કે આ તારીખે રાજીનામું આપવાનું છે, આ તારીખે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે અને આટલા જવાબો આ રીતના આપવાના છે? સ્વાભાવિક છે કે રાજીનામું આપવું છે એ વિચાર એક દિવસમાં નથી આવતો. એ નક્કી કર્યા પછી 2-3 દિવસનો સમય હોય છે. એટલે આપે જે વાત કરી કે અગાઉથી નક્કી હતું, તો 11 તારીખે રાજીનામું આપ્યું તો એનું નક્કી સ્વાભાવિક છે 7-8-9 તારીખનું નક્કી કરેલું હોય. અને નક્કી કરવામાં આ નિર્ણય એવો નહોતો કે 2 કલાકમાં 3 કલાકમાં લેવાઈ જાય. મારા ઘરે લગ્ન હતા. લગ્ન સમય દરમિયાન જ્યારે પણ મોકો મળ્યો છે, ખેડૂતોને મેં ગામડે બોલાવ્યા છે, ખેડૂતો સાથે ચર્ચા કરી છે, મળ્યા છીએ. એટલે જે રીતે ખેડૂતો સાથે ચર્ચા કરી, હળદરના ખેડૂતોને પણ બોલાવ્યા છે, બોટાદ જિલ્લાના ખેડૂતોને પણ મળ્યો છું. ત્યાર પછી ક્યાંક ને ક્યાંક, આમ તો હું જેલમાં હતો ત્યારથી જ જે અમુક કડવા અનુભવો થયા હતા, જે જાહેર મંચ પર વારંવાર સામસામા છાંટા ઉડાડવા, કાદવ ઉડાડવો મને વ્યાજબી લાગતું નથી. ટૂંકી વાત એ છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં 2021-22 થી લઈ અને ગઈ 11 તારીખ સુધી જોડાયેલા રહ્યા. આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની કોશિશ કરી, ખેડૂતોના મુદ્દા આમ આદમી પાર્ટીમાં રહીને ઉઠાવ્યા, તો રાજુ કરપડા સારા વ્યક્તિ, વફાદાર વ્યક્તિ, મળદ મુસાળા વ્યક્તિ હતા. વિસાવદરની ચૂંટણી જીતાડવા માટે રાજુ કરપડાએ એડી ચોટીનું જોર લગાવ્યું, તો રાજુ કરપડા સારા મળદ માણસ હતા. જેવી આમ આદમી પાર્ટી ગઈકાલે સવારે 10 વાગે મેં છોડી, 10:30 વાગે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમને સૂચના આપી દેવામાં આવી અને તમામ જગ્યાએ મેસેજો સ્પ્રેડ કરવામાં આવ્યા કે રાજુ કરપડા ગદ્દાર નીકળ્યા, રાજુ કરપડાએ વિશ્વાસઘાત કર્યો, રાજુ કરપડા ડરી ગયા, રાજુ કરપડા ઝૂકી ગયા. 4.5-5 વર્ષ જે આમ આદમી પાર્ટી પાછળ મેં પરછેવો પાડ્યો હતો, માત્ર અડધી કલાકની અંદર જ રાજીનામું આપ્યું એટલે ડરપોક સાબિત થઈ ગયા. જો તમે આમ આદમી પાર્ટી સાથે રહીને ખેડૂતોના મુદ્દા ઉઠાવો છો, તો તમે મળદ મુસાળા માણસ, અને આમ આદમી પાર્ટીને છોડી દો છો તો તમે ડરપોક માણસ. આ ડરપોક અને વફાદાર અને ગદ્દારના સર્ટિફિકેટ કોણ વેચે છે આમ આદમી પાર્ટીમાં? વાસ્તવિકતા તો એ છે કે મારાથી જ્યાં સુધી થતું ત્યાં સુધી આમ આદમી પાર્ટીને મેં મદદ કરી છે. રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ કોઈ આર્થિક ફંડ આપી કે ડીઝલના પૈસા આપીને રાજુ કરપડાને મોટો કરવાના પ્રયત્ન નથી કર્યા. માટે મહેરબાની કરીને એક જ અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું કે મારાથી થતા તમામ પ્રયત્નો મેં ખેડૂતોની લડાઈ લડવાના પણ કર્યા, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે પણ કર્યા. હવે મને પાયલબેન તમારી સાથે સારા સંબંધો છે, હું તમારી સાથે તમારી ચેનલમાં કામ કરું છું, એ પણ ફ્રીમાં 5 વર્ષ સુધી કામ કરું, તમારી ચેનલનો વ્યાપ વધારું, ત્યાં સુધી તમને ગમે. અને જેવી તમારી ચેનલ છોડું એવો તમે ગદ્દારનું સર્ટિફિકેટ આપી દો, તો આ કેટલું વ્યાજબી છે એ હું જમાવટના માધ્યમથી અમુક આપના નેતાઓને પૂછવા માંગુ છું. અમુક શું કામ? હવે તો નામ પૂછો ને, કારણ કે બધી લડાઈ તો હવે નામ પર પહોંચી જ ગઈ છે. તમે પ્રેસ કોન્ફરન્સમાં પણ નામ લઈ લીધા છે. નામ એટલા માટે લેવા પડ્યા કે ક્યાંક ને ક્યાંક રાજીનામું આપ્યા પછી સતત રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન થતા રહ્યા છે. આ જે પ્રયત્નો થયા છે ને એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક નામ આપવાની શરૂઆત થઈ છે. હું એવું માનું છું કે હું હજુ બોલ્યો છું એ 2% પણ નથી. મારી પર એલિગેશન જુઠ્ઠા લગાવવાના હતા, એ લગાવી દીધા. હું ગઈકાલે રાજીનામું આપ્યું ત્યારે મેં મન બનાવેલું હતું કે મારે કોઈ પણ પ્રકારના એલિગેશન પાર્ટી પર નથી કરવા, જો પાર્ટી ન કરે તો. પાર્ટી એલિગેશન તો ચાલુ કરી દીધા અડધા કલાકની અંદર જ. એટલે વાસ્તવિકતા જે હતી લોકોની સામે મૂકવાના પ્રયત્ન કર્યા છે, અને હજુ ઘણું બધું છે જે વરવી વાસ્તવિકતા છે, જે આવનાર સમયમાં પાર્ટીને મત માંગવામાં પણ શરમ આવે. માટે એવી વાતો હું એટલે કરવા નથી માંગતો કે મેં પણ એ પાર્ટીને મોટી કરવામાં 4.5 વર્ષ મારા જીવનના આપ્યા છે. એટલે હું અપેક્ષા રાખું છું કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂત પણ થાય, આમ આદમી પાર્ટી આગળ વધે, તમામ નેતાઓ આગળ વધે. આ અપેક્ષા સાથે
પાર્ટીનો આભાર માનીને પાર્ટી છોડી છે. મોઢામાં લાકડા નાખીને, અમારા ગામડાની કહેવત છે કે મોઢામાં લાકડા નાખીને અમને બોલાવશો નહીં. અમુક જે ઘણી બધી વાતો છે જે અમે બોલવા નથી માંગતા, બંધ મુઠ્ઠી બરાબર છે. જી રાજુભાઈ, તમે નામ નથી દેતા, હું નામ દઈને કહી દઉં છું કે ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી દીધી છે તમારી પ્રેસ કોન્ફરન્સ પછી, અને એમને અપાતા બધા જ જવાબો એમણે પણ આપી દીધા છે. સંભવિત રીતના તમે પ્રેસ કોન્ફરન્સ સાંભળી જશે. મારો પ્રશ્ન એ છે કે તમે જેમ કીધું કે 5 વર્ષથી એ પક્ષમાં હતા, 100 દિવસના એ જેલવાસમાં એવું તો શું થયું કે તમારું હૃદય પરિવર્તન થઈ ગયું, તમને એવું લાગ્યું કે પક્ષ ખોટો છે અને પક્ષ ખેડૂતો માટે નથી ઉભો રહ્યો? તમે નામ દીધું છે. મેં તો સવારની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એમને ગઈકાલે જે અમુક ષડયંત્રો કર્યા ત્યારથી મેં સવારની પ્રેસ કોન્ફરન્સમાં જ નામ દીધું છે. વાત એ છે કે 100 દિવસના જેલવાસની વાત કરવામાં આવે છે. આ જેલવાસ રાજુ કરપડાને 100 મહિનાનો હોય તો પણ ફરક નથી પડતો પાયલબેન. એટલા માટે ફરક નથી પડતો કે રાજુ કરપડા ઉપર કેસ હતા, એ રાજુ કરપડાને ખબર હતી ને 10 વર્ષ જૂના કેસ હતા. વાત આજે એમને એ પણ કરી ખેડૂતોને અને લોકોને ગુમરાહ કરવા માટે. બીજી એક વાત કરી કે આજે એમનું ફાઇનલ હિયરિંગ હતું, આજે ફાઇનલ દલીલ હતી. તો એમને કહીએ છીએ ગોપાલભાઈને મેં 1 વર્ષ પહેલા વિગતો આપેલી છે ને, ફાઇન આવે છે જેમાં અમારો વકીલ અને સામાનો વકીલ દલીલ કરતા. 1 વર્ષ સુધી આ દલીલનો વિષય ચાલુ રહેવાનો છે. હવે પોણા 2 વર્ષથી દલીલ પર હતું તો મેં હળદર બોટાદની અંદર આંદોલન મજબૂતાઈથી કર્યું ત્યારે હું ડરપોક નહોતો. ભૂતકાળમાં મેં પોણા 2 વર્ષમાં ઘણા બધા આંદોલનો કર્યા છે. વિસાવદરની ચૂંટણીમાં એટલી મહેનત કરી તો ત્યારે રાજુ કરપડા ડરપોક નહોતો. અરે ફાઇનલ દલીલ તો પોણા 2 વર્ષથી છે, છતાંય અમારી લડાઈ ચાલુ છે. એટલે કોઈ કેસથી ડરતા હોય કે જેલમાં ગયા હૃદય પરિવર્તન થઈ ગયું, આ માત્ર વાહિયાત આક્ષેપો છે. ક્યાંક ને ક્યાંક જેલમાં જે ગયા પછી જે અમુક વ્યક્તિઓએ જે રોલ અદા કર્યો છે, તો મારું સ્પષ્ટ માનવું છે કે એની પીડા જેલમાં રહેલા કોઈ આપના નેતાને એટલે ન હોય જેટલી રાજુ કરપડાને હોય. ખેડૂતો રાજુ કરપડાની વાતને લઈને આવ્યા હતા, રાજુ કરપડાના વિશ્વાસથી આવ્યા હતા. અને રાજુ કરપડાની આ લડાઈને સમર્થન આપવા પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ આવ્યા હતા. તો સ્વાભાવિક છે કે ખેડૂતો એમના માટે અજાણ હતા. તો એને દુઃખ જે ખેડૂતો દુઃખી જેલમાં થાય તો એની સૌથી પહેલી ખેડૂતોની દલીલ કોર્ટમાં હોય. સત્ય આજે જે કોર્ટમાં જજોની ફોજની વાત કરતા હતા ગોપાલભાઈ, તો ખેડૂતોની પહેલું જ હિયરિંગ 12 ખેડૂતોના જામીન મૂક્યા. એનું પહેલું હિયરિંગ 27/10/2025 ના રોજ હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના વકીલો હાજર રહેશે. સ્થાનિક વકીલનું માત્ર વકીલાતનામું રજૂ કરાવી દો. સ્થાનિક વકીલનું વકીલાતનામું રજૂ કરાવ્યું. એક પણ વકીલ ન હાઈકોર્ટમાંથી આવ્યા, ન સેશનમાંથી આવ્યા, ન ગોપાલભાઈ ઇટાલિયા સહિત પાર્ટીમાંથી કોઈએ 27 તારીખે પૂછ્યું પણ નથી કે આજે બોટાદમાં હિયરિંગમાં શું થયું છે. લોકલ વકીલ જે બિચારો, જેને કોઈ તૈયારી નહોતી કરી, કારણ કે વકીલ ઉપરથી આવવાના હતા, માત્ર આનું વકીલાતનામું હતું. જેનું વકીલાતનામું હતું એ વકીલે દલીલ કરવી પડી. અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જામીન ફાઇનલી મળી જાય એવું હતું. વકીલોના અભાવે 27/10/2025 પહેલા જ જ્યારે કોર્ટ ખેડૂતો જેલ હવાલે થયા 20/10/2025, 27 પહેલું હિયરિંગ હતું. એ જ સમયે ખેડૂતોને 12 ખેડૂતના જામીન મળી જવાના હતા, પરંતુ વકીલની ગેરહાજરીના કારણે જામીન ન મળ્યા. ત્યાર પછી વેકેશન પડ્યું, બધી ઘટનાઓ ઘટી. પણ પાયલબેન, જે ખેડૂતોને અપેક્ષા હતી 27 તારીખ સવારથી આજે અમારા જામીન મળી જશે, રાજુભાઈ વકીલ કોણ આવશે, હું ખેડૂતોને કહેતો હતો વકીલ હાઈકોર્ટમાંથી સારામાં સારા આવશે, ચિંતા નહીં કરતા. ઘણા ખેડૂતોએ મને કહ્યું હતું કે અમે પ્રાઇવેટ વકીલ રાખીએ. મેં કીધું નથી રાખવા, વકીલ તો હાઈકોર્ટમાંથી આવવાના. 27 તારીખે સાંજે પાયલબેન મને સમાચાર મળ્યા પાર્ટી તરફથી કોઈ જાતના ઇનપુટ લેવામાં આવ્યા નથી, ફોલોઅપ લેવામાં આવ્યા નથી. અને વકીલ માત્ર લોકલ હતો, એને દલીલ કરી છે, જેનું વકીલાતનામું હતું, કોઈ પાર્ટીમાંથી આવ્યું નથી. ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચારો મળ્યા, દુઃખ સાથે કહેવું પડે છે કે 31 તારીખની મહાપંચાયત હતી, એ મહાપંચાયત પહેલા ખેડૂત ન છૂટે એના માટેનું પણ આયોજન હતું. આ બધી બાબતો મારે એટલા માટે અમે ડીપમાં વધારે નથી જવું કે હું પીડાવશું. જે પાર્ટી માટે મેં 5 વર્ષ પરસેવો પાડ્યો છે, મારા પરિવારથી વધારે મહત્વ દીધું છે, એ પાર્ટીનું ખરાબ બોલવું એ મારા માટે મરવા બરાબર છે. એટલે હું એવું માનું છું કે એ બધી વાતમાં હવે પડવું નથી. ગોપાલભાઈ ટેવાયેલા છે. જ્યારે પણ પ્રદેશના નેતાઓ કોઈ પાર્ટી છોડીને જાય છે તો સ્વાભાવિક છે કે એલિગેશન એમના પર હોય છે.
અને એ જયારે પાર્ટી છોડીને કોઈ જાય છે તેને સમજાવવાની જગ્યાએ એને કેમ ખરાબ ચિતરવો એની બીજી મિનિટથી તૈયારી મનોજભાઈના રિમોટથી ગોપાલભાઈ દ્વારા ચાલુ કરી દેવામાં આવે છે. આ સીધી વાત છે. ભૂતકાળમાં મહેશભાઈ સવાણી ગયા છે. ડીપમાં જઈને કારણ જાણશો તો આ બે નામ આવશે. ભૂપત ભાયાણી વિસાવદરની ધારાસભ્ય હતા અને સપના જોવામાં આવ્યા હતા ભૂપત ભાયાણીને રાજીનામું દેવડાવો એન પ્રકારે તો વિસાવદરનું પેટા ચૂંટણી આવે ને ત્યાંથી સુરતમાંથી નહીં જીતી શકાય ને વિસાવદરથી જીતી શકાય છે. આ સપનું જોવામાં આવ્યું ને એ સપનું જે લોકો જોતા હતા ત્યારે પણ રાજુ કરપડાની હાજરી હતી અને એના ઘણા લોકો સાક્ષી છે. વિસાવદર વાળો બાપડો ઘણા બધા કાર્યકર્તાઓ છે જે કહેતા કે આવું આવું થયું છે તેને વાતને ટાળતા હતા એટલા માટે કે ક્યાંક ને ક્યાંક આપણે સમજતા જે પાર્ટી સાથે છીએ એ પાર્ટીમાં આવું ન થવું જોઈએ. બોટાદમાં આંદોલન થયું પાયલબેન, બોટાદમાં આંદોલન થયું ખેડૂતો માટેનું અને સુરત થી ઉમેદવારને તૈયારી કરવા મોકલીને મને ફોન કરવામાં આવ્યો હતો કે આ આપણો ઉમેદવાર છે 27નો થોડો એનો પ્રચાર કરો ને ખેડૂતો વચ્ચે. યાર અમે ખેડૂતોના આંદોલન કરીએ છીએ અમને આવી રીતે રાજકીય નિર્ણયો લઈ કે ક્યાંક ને ક્યાંક લાંબા ભવિષ્યનું વિચારી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરતા આવડતું નથી. આ જ કડદા કાંડમાં મને જ ફોન આવેલો સુરતથી મહત્વના આગેવાનનો કે અહીંયા આપણા ફલાણા સુરત વાળા ભાઈને ઉમેદવાર બનાવવા છે. એટલે યાર અમે તો ખેડૂતોની લડાઈમાં હજુ પીડાઈએ છીએ કડદા પ્રથા નાબૂદ કરવા. ત્યાં એ આંદોલનનો લાભ લેવાની શરૂઆત પણ કરી દીધી ત્યાં. એટલે વિષય એ છે કે ડીપમાં જેટલા જશું એટલું ઊંડા હાથ નાખશું તો કાદવ જ નીકળશે. વધારે નથી કરવું. વાત એટલી છે કે આમ આદમી પાર્ટી સાથેનો સાથ મારો અહીંયા સુધીનો લખાયેલો છે. આગળ ઉપર બિન રાજકીય રીતે જે હું પહેલા પણ ખેડૂતોની લડાઈ લડતો તો આવનાર સમયમાં પણ એવી રીતે ખેડૂતોની લડાઈ લડશું. જી રાજુભાઈ, આમ તો બધી રાજનીતિ જ છે. ગોપાલભાઈ કહે કે તમે કહો કે તમે 5 વર્ષથી કર્યું રાજનીતિ નથી એવું પણ ન કહેવાય. ખેડૂતોના માટે તમે લડ્યા છો એ સ્વાભાવિક છે. ખેડૂતો માટે નથી બોલ્યા એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી તો એવું કહ્યું કે મને ટાર્ગેટ કરવામાં આવે છે. તમે એમ કહો છો કે ગોપાલ ઇટાલિયાના ષડયંત્ર છે. આટલા બધા લોકોએ ભાજપ આમ આદમી પાર્ટી છોડી એની પાછળ ગોપાલ ઇટાલિયા છે ક્યાંક ને ક્યાંક. તો ગોપાલ ઇટાલિયાનો ફાયદો શું આમાં? અને કેમ ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલજીની નજીક જેટલા પણ લોકો જશે એનો ભોગ લેવાઈ જશે. ભૂતકાળમાં આજ થયું છે અને ગઈકાલ રાજુ કરપડાના રાજીનામા સુધી આ થયું છે. જી પણ કેમ, શું ફાયદો એમનો એ જાણવું જ મારે. ફાયદો તો મને સમજાતો નથી પણ અરવિંદ કેજરીવાલજી જેને પણ મોટો બનાવવાની કોશિશ કરે એ માણસને આમ આદમી પાર્ટીમાંથી દૂર કેવી રીતે કરી દેવો એ વ્યવસ્થિત પ્લાન થતું હોય છે ને એ પ્લાનથી મને ક્યારે ડર પણ નહોતો. એ પ્લાનથી હું દૂર પણ નથી થયો. આ સ્પષ્ટતા કરી દઉં છું. દૂર થવાના કારણો જે છે કે મારા ભરોસે ખેડૂતો આવે છે. હું આમ આદમી પાર્ટીના અમુક નેતાઓના ભરોસે હતો. ક્યાંક ને ક્યાંક એ ભરોસો મારો તૂટ્યો જેના કારણે નીચે ખેડૂતો સાથેનો ભરોસો તૂટી રહ્યો છે. એટલે મેં નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી સાથેનો જે ભરોસો છે એ તૂટ્યો જ છે. તો હજુ પણ બીજા ખેડૂતોને પાર્ટી સાથે જોડીને એની સાથે વિશ્વાસઘાત આવનાર સમયમાં થાય એના કરતા બેસ્ટ એ છે કે હું બિન રાજકીય લડાઈ લડતો ત્યારે ખેડૂતોના કામ થતા તો એ લડાઈ સાચી અને સારી છે. અહીંયા તો એવું પણ છે કે આમ આદમી પાર્ટીને જશ ન મળે એટલે સત્તામાં રહેલી ભાજપ છે. જે આમ આદમી પાર્ટીને જશ ન મળે એટલે અમે જે મુદ્દાઓ ઉછાળીએ ઉઠાવીએ એ મુદ્દામાં પરિણામ સુધી પહોંચવા પણ ન દે. ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ વચ્ચેથી ભટકાવે. હું એવું માનું છું હું કદાચ આમ આદમી પાર્ટીનો નેતા ન હોત તો આ લડાઈની અંદર 307 પણ ન થઈ હોત અને ખેડૂતોએ જેલમાં પણ ના જવું પડ્યું હોત. આ લડાઈ બે રાજકીય પાર્ટીની લડાઈ હતી. એ લડાઈનો ભોગ અમે તો બનીએ સ્વાભાવિક છે. 10 વખત બનવું પડે તો વાંધો નહોતો. પણ એનો ભોગ ખેડૂતો જયારે બન્યા છે ત્યારે અમારી નૈતિક જવાબદારી બનતી હતી કે તમામ મુદ્દતે કોર્ટમાં હાજર રહેવું. અમારી નૈતિક જવાબદારી બનતી હતી તમામ પરિવારોને સારા જવાબ આપવા. જવાબો શું આપ્યા છે બીજા ખેડૂતોને તો જે આપ્યા છે તે ઘણા બધા જાહેરમાં નહીં કહી શકાય. પણ મારા પરિવારને પણ સારા જવાબ ન મળતા હોય તો ખેડૂત પરિવારોની તો આશા જ કેમ રાખવાની. જી
રાજુભાઈ, તમારા મિત્ર જે તમારી સાથે 108 દિવસ સુધી જેલમાં જ રહ્યા છે, એટલે તમારી સાથે લડ્યા પણ છે, એ પ્રવીણભાઈનું એવું કહેવું છે કે પક્ષે પૂરો સાથ આપ્યો છે. તમે એમ કહો છો પક્ષે સાથ નથી આપ્યો. આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે કાગડિયા સાથે ગોપાલભાઈ આવ્યા હતા અને ગોપાલભાઈએ બતાવ્યું કે આ હિયરિંગમાં આ થયું છે, આ તારીખે આ થયું છે, અને બધા પુરાવા પણ આપ્યા છે. તો આમાંથી સાચા કોને માનવાના? પ્રવીણભાઈની જ્યાં સુધી વાત કરીએ, મેં પહેલા પણ કહ્યું કે આ આંદોલન, પ્રવીણભાઈ ક્યારેય ખેડૂત નેતા નહોતા. ખેડૂતો માટે શું યોજના છે, એક પણ યોજનાનું નામ પ્રવીણભાઈને હું તો એવું કહું કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા પાસે ખેડૂત યોજનાનું, સાગરભાઈને બાદ કરતા કોઈ નેતાનું નામ, કોઈ 2 યોજનાના ખાલી નામ બતાવે. ખેડૂતો માટે સિંગલ રજૂઆત કરી હોય, આવેદન પત્ર દીધું હોય, ખેડૂતો માટે રેલી કરી હોય, આંદોલન કર્યું હોય, સિંગલ એમના જીવન દરમિયાન, તો એક દાખલો દેખાડે, ઉદાહરણ આપે. આવું કઈ કર્યું કોઈએ તો નથી. એની સાથે હું એવું માનું છું, પ્રવીણભાઈ પણ વિદ્યાર્થીઓ માટેની લડાઈ લડતા હતા. હવે પ્રવીણભાઈને સૌરાષ્ટ્રમાં પ્રસ્થાપિત થવું હોય તો ખેડૂતો માટેની લડાઈ લડવી પડે. ક્યાંક ને ક્યાંક બોટાદની વાત જે છે, તો બોટાદ પ્રવીણભાઈ સમર્થન આપવા આવ્યા હતા. એમાં ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે કે પ્રવીણભાઈ ખેડૂત નેતા નહોતા. બોટાદની લડાઈ પછી પ્રવીણભાઈને પદયાત્રા હતી. બીજા કોઈ ખેડૂત માટે કામ તો થયા નથી. ખેડૂત નેતા બનવા માટે એક પ્લેટફોર્મ મળ્યું, પણ મૂળ વાત મારી એ છે કે જે ખેડૂતો હતા એ તો એમના પરિચયમાં હતા નહીં. ખેડૂતોને તો ઓળખાણ અમે ત્યારે આપી છે કે આ નેતા આ છે, આ નેતાનું આ નામ છે. તો એ નેતા તો અંદર આવ્યા પછી મોટા થયા છે, ને જે ખેડૂત પરિચયમાં નહોતા એ નેતાઓ કે એ ખેડૂતો. એટલે દુઃખ મને થશે એટલું પ્રવીણભાઈ નહીં થાય, કારણ કે ખેડૂત મારા ભરોસે આવ્યા હતા. જી રાજુભાઈ, તમે રાજીનામું આપ્યું એના પછી આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ તો તમારા સાથી મિત્રો, તમે જે પક્ષ છોડીને આવ્યા, એ બધાનું એવું કહેવું છે કે બધી સ્ક્રિપ્ટેડ વાતો જે કરી છે રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીએ, કમલમમાંથી એ લખાઈને આવ્યું છે, અને હમણાં થોડા દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને એ સ્ક્રિપ્ટ પણ રેડી જ છે, કમલમમાંથી લખાયેલી જ છે. કે શું બોલશે રાજુભાઈ? કદાચ કમલમમાં કોઈ મળેલા હશે તો જ આટલી માહિતી એમની પાસે હોય. મેં તો કોઈ સ્ક્રિપ્ટ મને તો મળી નથી. મેં ન તો ભૂતકાળમાં કોઈ સ્ક્રિપ્ટ વાંચીને મારી વાત કરી છે, ના ભવિષ્યમાં કરી છે. પણ કમલમમાં બધી તૈયારી થઈ ગઈ છે એવી અમારા નેતાને ખબર છે. એનો મતલબ સાફ છે, કદાચ એ કમલમમાં કોઈના સંપર્કમાં હશે. મારા સુધી આ મેસેજ પહોંચ્યો નથી હજુ સુધી. અને બીજી વાત રહી કે રાજુ કરપડા સ્વતંત્ર છે. રાજુ કરપડા સ્વતંત્ર છે. મેં તો વિચાર્યું હોત કે કાલે જતું રહેવું તો બી હું જઈ શકતો હતો ને. કોણ મને રોકવાનું છે? હું કોઈ પાર્ટીના બેનર નીચે ધારાસભ્ય થયેલો માણસ તો નથી. જેટલું પણ મારાથી થઈ શકતું. બીજી વાત કે ખેડૂતો માટે 8 વર્ષ લડ્યો છું. જ્યાં સુધી લડી શકાશે ત્યાં સુધી ખેડૂતો માટે લડીશ. જે દિવસે લડાઈ બંધ કરું ત્યારે ખેડૂતો મને ગદ્દાર તો નહીં કે. એટલા માટે કે મેં ખેડૂતો પાસેથી કઈ લીધું નથી. હું કોઈ પાર્ટીમાં ચૂંટાયા પછી મુખ મોડીને જતો રહેવા વાળો માણસ નથી. અત્યાર સુધી જે થયું છે તે મેં આપ્યું છે. બદલામાં મેં લીધું છે શું? નથી લીધું આમ આદમી પાર્ટી પાસેથી, નથી લીધું ખેડૂતો પાસેથી. બસ ખેડૂતો પાસેથી મને પ્રેમ મળ્યો છે ને, પ્રેમની બદલામાં ખેડૂતો માટેની હું લડાઈ લડ્યો છું. ભાજપમાં કે કોંગ્રેસમાં હું આવતીકાલ જતો રહું, સમાજવાદી પાર્ટીમાં હું પરમ દિવસ પ્રવેશ કરું, તો મારી પર એલિગેશન લગાવવાનો હક અધિકાર કોને છે? બોલવું હોય તો લોકશાહી અધિકાર મળ્યો છે, બોલી શકે છે. પરંતુ મેં કોઈનું કઈ લઈ લીધું અને ગદ્દારી કરી એવો તો વિષય નથી. મારે હવે શું વિચારવાનું એ પણ મારે આમ આદમી પાર્ટી નેતાઓને પૂછીને વિચારવાનું. મારે રાજીનામું દેવું કે કેમ એમને પૂછવાનું. મારે કઈ પાર્ટીમાં જોડાવું કે કેમ એમને પૂછવાનું. મારા જીવનના નિર્ણયો આમ આદમી પાર્ટીના એવા નેતાઓ લે છે કે જે નેતાઓ ગમે ત્યારે હંમેશા કોકના ખંભા પર બંદૂકો રાખીને પોતાની જાતને મળદ મુસાળા સમજ્યા છે. એ જ મળદ મુસાળા નેતાઓએ, આપણને બધાને ખબર છે કે વિસાવદરમાં દારૂ પર જનતા રેડ કરી મળદ મુસાળા નેતા છુપાઈને ગાડીમાં બેઠા હતા. અને રાજુ કરપડાને કહેવામાં આવ્યું કે બધું શાંતિથી હમું હુતરું થઈ જાય પછી મને ફોન કરો, હું આવી જાઉં છું, હું ઉમેદવાર છું, મારે ત્યાં ન અવાય. ન એટલે અવાય કે ભાજપના નેતાનું ખેતર હતું. એટલે જે છે તે જરૂર પડી ત્યારે ભાઈ સમજી અને જેટલી પણ જરૂર પડી ત્યાં ઢાલ બનીને આજ દિવસ સુધી મેં કામ કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું પણ જીવન સુખી થાય, આગળ સફળતા મેળવે. અને પ્રવીણભાઈ, ઈશુદાનભાઈ હોય, હેમંતભાઈ હોય, ચૈતરભાઈ હોય, સાગરભાઈ રબારીએ તો મને ખૂબ પ્રેમ આપ્યો છે. આ તમામ લોકોનો જમાવટના માધ્યમથી આભાર પણ માનું છું કે જ્યાં સુધી જીવનમાં સાથે રહેવાનું લખાયેલું હતું ત્યાં સુધી રહ્યા છીએ. ખેડૂતોના મુદ્દે તમે પણ લડતા રહેજો. મને પણ મોકો મળશે ત્યાં બિન રાજકીય રીતે ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવતા રહેશું.
આભાર. છેલ્લો ને સ્પષ્ટ સવાલ છે કે કયા પક્ષમાં જોડાવ છો, શું નક્કી થયેલું છે? કોઈ પણ જાતનું કોઈ સાથે નક્કી થયું નથી. જો નક્કી થયું હોત તો આજ સવારથી મારી ખુલ્લીને વાત હોત. રાજુ કરપડા ક્યારેય કુલડીમાં ગોળ ભાંગે જ નહીં. મેં એ પણ કહ્યું કે હું ક્યારેય નથી જોડાવાનો એવું નથી કહેતો, અને હું કાલ જોડાવાનો છું એવું પણ નથી કહેતો. અને જ્યારે જોડાઈશ તે દિવસે ગુજરાતના તમામ મીડિયાને એક દિવસ એડવાન્સમાં કહીશ. એની પહેલા મારે ખેડૂતો સાથે મળવાનું થશે. એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એને લઈને અવાજ પણ ઉઠાવીશું. આ બધું કામ અત્યારે કરશું. પાર્ટીમાં જોડાવાની વાત નથી, પણ 3.5 મહિના જેલમાં કોણ જેલમાં રહ્યા. મળવા આવ્યું હતું રાજુભાઈ? જેલમાં મારા પરિવારના સભ્ય અઠવાડિયે એકવાર મળતા, એ સિવાય કોઈ દી મળવા કોઈને દીધા નથી. આજે ગોપાલભાઈની વાત પછી હું પોતે એવું માંગુ છું, હું પોતે જ એવું કહું છું કે કોઈ પણ પુરાવા થોડા બી મળે ને તો એ પુરાવા મને જોઈએ છે. અમે તો એ વાત પર વજન દઈને આગળ વધજો. ગોપાલભાઈ ઇટાલિયા ગૃહમંત્રીને મળ્યા, સીએમ ને મળ્યાની કઈક વાતો કરતા, એના પણ પુરાવા આપે. જેલની જે વાત કરી, પ્રવીણભાઈએ કહ્યું હતું બીડો કોણ જમા કરાવવા આવ્યું. બીડો જમા કરાવ્યો હોય ને એની સિગ્નેચર હોય ત્યાં. બીડો જમા કરાવવા રાજુ કરપડાના કાકા રામકુભાઈ કરપડા આવ્યા છે. એ પણ કદાચ ભાજપે મોકલ્યા હોય, એલિગેશન એવું ન કર્યું, એ સારી વાત છે. મારે મારા પરિવારે શું નિર્ણય લેવો એ આમ આદમી પાર્ટીના નેતાઓ નક્કી નહીં કરે. એ નેતાઓ એમના નિર્ણયો લઈ લે, સારી વાત છે. ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં નવા કોઈ નેતા એન્ટર થાય ને એ નેતા આગળ વધે છે, જેના ખંભા પર પગ મૂકી અને વિધાનસભા સુધી પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક એક ખંભા પર પગ મૂકેલો વિધાનસભાનું પગથિયું મળ્યું એટલે એ જ ખંભાને લાત મારવાનું જે લોકો કામ કરે એને વિનંતી કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ સદબુદ્ધિ આપે. ઢાલ બનીને કામ કરનારા લોકોને ક્યારે લાત ન મારે, આ ભગવાનને પ્રાર્થના કરીએ. થેન્ક યુ સો મચ રાજુભાઈ. વિસ્તારથી વાત ત્યારે કરીશું જ્યારે તમે કોઈ વિચારધારા સાથે જોડાવ, તમારે શું કરવું છે એ નક્કી થાય. થેન્ક યુ સો મચ.